ચંદ્રિકાબેન મફત બકાલું માંગે છે, અમે અમારા પેટ ભરવા સાહેબ, અમે કોઈનો પેટ ભરવા નથી માંગતા. ચંદ્રિકાબેન શું છે એ આખું કડિયાવાડ આને કોઈ સમજાવવા વાળું કોઈ છે કે નહીં. પછી આ પરાગ છે એ ગલીએ ગલીએ છોકરો હડિયું કાઢે છે અને જ્યાં જ્યાં કામ ચાલુ હોય ને તાત્કાલિક આવી જાય છે. આજે જ્યાં મને નબાણી છે ને હું એક ફોન કરું ને કાંઈ બધા કામ થાય તો એ કામનો એ વિરોધ કરે છે ચંદ્રિકાબેન. યસ એ હું સ્વીકારું છું. અમે મરી જાશું બધા એની સામે, અમે એની સામે મરી જાશું. અમારા રોટલા આપડાવી નાખ, અમે બધા મરી જાશું. એને 60 વર્ષની ઉપરની જે આ શાક માર્કેટ છે જેની પાસે 15 પૈસા ને 30 પૈસાની મારી પાસે પહોંચવું પણ છે, જે ભાજપ સરકારની અંદર રહી અને ભાજપને જે નુકસાની પહોંચાડે છે. જો તમારે રેકડી રાખવી છે તો તમારે મને બકાલું મફત આપવું પડશે, નહીં તો હું તમને અહીંયા ઊભો રહેવામાં નહીં દઈશ. સત્તાના નશામાં ચૂર વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયા કડિયાવાડના રેકડી ધારકોને કહ્યું, ત્યારે રેકડી ધારકો દ્વારા કહેવામાં આવ્યું કે અમે અમારા છોકરાઓના અને અમારા પેટ ભરવા માટે આવીએ છીએ, નહીં કે તમારા માટે. સમગ્ર ઘટના આજે જૂનાગઢના વોર્ડ નંબર 10ના કડિયાવાડ વિસ્તારની અંદર છે. ત્યારે કડિયાવાડ વોર્ડના પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી, કડિયાવાડ વિસ્તારના વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી, પણ સમગ્ર ઘટનાના ખુલાસા માટે જ્યારે ચંદ્રિકાબેન રાખસિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે ફોન ન ઉપાડ્યો. અને સમગ્ર ઘટના શું છે જોઈએ આપણે દ્રશ્યોની અંદર. ચંદ્રિકાબેન મફત બકાલું માંગે છે, અમે અમારા પેટ ભરવા સાહેબ, અમે કોઈનો પેટ ભરવા નથી માંગતા. અમે અમારા રાત દિનો ધંધો છે, અમારા આ ધંધા સિવાય અમારા બચ્ચાના રોટલા હાલે એમ નથી. અમારે કોઈ બીજો ધંધો છે નહીં, અમારા બચ્ચા ભૂખ્યા મરી જાય એમ છે તો આ રેકડા બંધ થઈ જાય તો. મારું નામ છે કિશનભાઈ લક્ષ્મણભાઈ સોંદરવા, હું કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. આજે જે આ ચંદ્રિકાબેન રાખોસિયા છે, આજે જે કડિયાવાડની અંદર જે શાક માર્કેટ છે, આજે એ શાક માર્કેટ પણ ચંદ્રિકાબેને કીધું કે અહીંથી આ બધું શાક માર્કેટ છે એ બધું તમે હટાવવામાં આવશે. તો આજે એ શાક માર્કેટ છે એ કમથી કમ 150થી ધારકો, રેકડી ધારકો 150થી 200 જણા રેકડી ધારકો છે. અને જે પણ છે એ માર્કેટના હિસાબે અમારો વેપાર ચાલે છે અને બીજા પણ જે દુકાનદારો છે એના પણ રોટલા ચાલે છે. અને આ માર્કેટની અંદર એવું કહેવામાં આવે છે ચંદ્રિકાબેન કે તમે અહીંથી આ માર્કેટ દૂર જવા દો અને આ માર્કેટને અહીંથી કાઢી નાખો. તો આજે એ 150થી 200 રેકડીવાળા પણ મારા ઘરે આવ્યા અને મને કહેવામાં આવ્યું કે કિશનભાઈ તમે પણ અમારા પ્રમુખ છો અને આજે આ ચંદ્રિકાબેન જે આવું કરી રહ્યા છે. તો હું રાતના હું ચંદ્રિકાબેનના ઘરે ગયો અને મેં તાત્કાલિક ચંદ્રિકાબેનનો સંપર્ક કરી અને તાત્કાલિક હું ચંદ્રિકાબેનને મળ્યો અને તાત્કાલિક મેં ચંદ્રિકાબેનને આ બધી વાત કરી. તો ચંદ્રિકાબેન મારી સામે એવો જવાબ આપ્યો કે જે પણ હું અત્યારે ચૂંટાઈ ગયેલી કોર્પોરેટર છું, આજે મારું આ કર્તવ્ય છે આવું બધું મારું કરવાનું અને મારા હોદ્દા ઉપર અથવા કમિશનર આગળ જઈને પણ હું રેકડી આ બકાલાની કઢાવે હું પાર કરીશ. તો મેં ચંદ્રિકાબેનને હાથ જોડી અને એવી વિનંતી કરી કે ચંદ્રિકાબેન આજે 1000-1500, 2-3000 માણસો ભૂખે મરી જશે, જેથી કરીને એના પરિવાર, એના બાલ બચ્ચા એ બધું રખડી પડશે. આપણે સિમ્બોલ ભાજપના આપણે મત મળ્યા છે અને આપણે આ લોકો મતથી ચૂંટાવ્યા છે અને આપણી સાથે રહીને કે અમને કોઈ હેરાન ના કરે. મારું નામ હાર્દિક ચંદારાણા, કડિયાવાડ વર્ષોથી આપણે દુકાન ધરાવીએ છીએ. અમારો વેપાર ધંધો તમામ શાકભાજીવાળા તથા અમારા કડિયાવાડના વેપારી એસોસિએશન દ્વારા એકબીજા સાથે મળીને કરીએ છીએ. છતાં આ લોકો કોર્પોરેશનના એક કોર્પોરેટર દ્વારા અમારું જે ધંધો અમારો રૂટીન ચાલે છે તે બગાડવા માટેનો લોકોની મોટી હિંચા લાવે છે. તેથી મહેરબાની કરીને આનું સોલ્યુશન ઝડપથી લાવે તેવી મારી માંગણી છે.